સ્ટોક માર્કેટ ને આ ને તેને ઇન્વેસ્ટમેન્ટ એ બધું તો સમજ્યા. મારો એક જ ગોલ છે, કરોડપતિ બનવું છે. હું રિટાયર થઉં ત્યારે છોકરાને આપવા માટે મારી પાસે કરોડ રૂપિયા હોવા જોઈએ, એવું ઇન્વેસ્ટમેન્ટ બતાવો. સો તમે કરોડ રૂપિયા આપવા છે ને બનાવવા છે એના કરતા વધારે ઓવર ધ લોંગર ટર્મ ઇન્વેસ્ટર રહેવું છે. તમે ઇન્વેસ્ટેડ રહો, પૈસા બનવાના છે, પણ એ ઓવર ધ ટાઈમ બનશે. પણ આવું ભૂતકાળમાં ક્યારે કોઈને બન્યું છે ખરું? કોઈએ 1995 સાલથી જો 30 વર્ષથી ઇન્વેસ્ટેડ રહ્યું તો એક ફંડમાં આવું બન્યું છે. કયું ફંડ? અને 4.25 કરોડ રૂપિયા બન્યા છે નિપોન ઇન્ડિયા ગ્રોથ ફંડ ની અંદર. તો બહુ લોકો કરોડપતિ બન્યા હશે એમાં તો. બધા નથી બની શક્યા. લે, તમે એક બાજુ કહો છો કે કરોડો રૂપિયા બન્યા ને એક બાજુ કહો છો નથી બન્યા. આપણે જે લાસ્ટ ટાઈમ વાત કરી હતી ને કે લોંગ ટર્મ સાયકોલોજી, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ તમારું હોવું જોઈએ અને એના માટે ક્લેરિટી હોવી જોઈએ. જે લોકો સાયકોલોજી આ વસ્તુથી જીત્યા ને એ લોકોના જ બન્યા છે. કારણ કે તમને આપું એક્ઝામ્પલ, તો 2008 જયારે ફોલ આવ્યો ત્યારે આ ફંડની એનએવી જે હાઈએસ્ટ પોઈન્ટ હતું ત્યાંથી 60% કરેક્ટ થઈ હતી. 60% કરેક્ટ એટલે 60% ડાઉન ગઈ હતી. Yes. અને તોય તમે કહો છો કે કરોડ બન્યા, કરોડપતિ બન્યા, 4.25 કરોડ રૂપિયા બન્યા છે. એ પછી તમને કહું તો 2020 સાલમાં માર્કેટ પડ્યું ત્યારે પણ જે ભાવ હતો મેક્સિમમ ત્યાંથી 35% કરેક્ટ થઈ. 2010 સાલમાં એની પહેલા ફરી 35% કરેક્ટ થઈ હતી. 2006 પણ 35% કરેક્ટ થઈ હતી. અને આવા ટોટલ 6 ઇન્સ્ટન્સીસ છે કે જેની અંદર 25% કે એનાથી વધારે એનએવી હાઈએસ્ટ ભાવથી કરેક્ટ થઈ છે કે નીચે પડેલી છે. પણ જે લોકોએ કોઈ જે રિએક્ટ જ ન કર્યું એ વસ્તુથી, એ લોકોના આજે 4.25 કરોડ બની શક્યા. એટલે ટૂંકમાં ભલે માર્કેટ ડાઉન થાય, ઇન્વેસ્ટેડ રહેવાનું અને લાંબા ગાળા માટે રહેવાનું, તો અમારા છોકરાને કરોડ રૂપિયા આપી શકે. તમારી પાસે જો લાંબા ગાળાનું વિઝન છે અને તમે લોંગ ટર્મ માટે માર્કેટમાં ઇન્વેસ્ટ કર્યા છે તો માર્કેટને ટાઈમિંગ કરવા કરતા વધારે માર્કેટને ટાઈમ આપો. માર્કેટ તમને કરોડપતિ બનાવી શકે છે. આ વખતથી આપણે એવું કરીશું. યસ.